शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो शून्यवादी હવે ચર્ચા કરી રહ્યા છે 126 પાના પર 569 શ્લોકમાં કહ્યું જ્ઞાનાજ્ઞાનમયસ્ત્વાત્મા કથમ ભવિતુમર્હતિ। તો કુમાર ભટ્ટના અનુયાયીઓ કહે કે આત્મા તો જ્ઞાન અને અજ્ઞાન સ્વરૂપ છે। સુષુપ્તિમાં એવો અનુભવ થાય છે કે હું કશું જાણતો નહોતો, મને કઈ ખબર ના પડી। એ રીતે અજ્ઞાનની પણ સભાનતા છે। તેથી જ્ઞાન અને અજ્ઞાન કારણ કે હું નથી જાણતો એ સમાનતા તો હતી જ। તેથી અજ્ઞાન સ્વરૂપ થોડો અવાજ ઓછો કરો નહીં, પરંતુ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ આત્મા એવું ભારતા લોકો કહેતા હતા કે જ્ઞાનાજ્ઞાનમયસ્ત્વાત્મા કથમ ભવિતુમર્હતિ। એવું કેવી રીતે હોય શકે કે આત્મા જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ એક સાથે કેમ હોઈ શકે? પરસ્પર વિરુદ્ધવત્વાત તેજસ તિમિર્વત્તયો। જ્ઞાન અજ્ઞાન સાથે રહી જ કેમ શકે? પરસ્પર વિરુદ્ધત્વાત આ બંનેનો સ્વભાવ તદ્દન વિરુદ્ધ છે, અર્થાત બંને એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે। તેજસ તિમિર્વત્તયો આ બંનેનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે। જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે સામાનાધિકરણ્યવા સંયોગો વા સમાશ્રય। સામાનાધિકરણ્ય બંને એક જ વસ્તુના સૂચક હોય તો બની શકે નહીં કે પાપી અને પુણ્યશાળી એક જ વ્યક્તિનું સૂચક હોય ના બની શકે। હા, પુણ્યશાળી, બુદ્ધિમાન, ધનવાન આ બધું એક અધિકરણ, એક જ વ્યક્તિ બુદ્ધિમાન પણ હોય, ધનવાન પણ હોય, પુણ્યશાળી પણ હોય। એક જ વસ્તુ એક વ્યક્તિ સાથે પાપી છે ને પુણ્યશાળી છે એવું તો સાથે ન હોઈ શકે। ધનવાન પણ છે ને ગરીબ પણ છે, ન હોઈ શકે। એક જ આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે અને અજ્ઞાન સ્વરૂપ છે, કેમ હોઈ શકે? જ્ઞાન અને અજ્ઞાન શબ્દથી ક્યારે પણ એક જ વસ્તુનો નિર્દેશ ના થઈ શકે, કારણ કે એ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે અને તેથી એક જ અધિકરણમાં હોય, એક જ વસ્તુ નિર્દેશ કરતા એવું ના બને। સંયોગો વા તેનો સંયોગ થાય, ટૂંકમાં જ્ઞાન ને અજ્ઞાન સાથે આવે, એકબીજા સાથે જોડાય, એવું જોડાણ પણ શક્ય નથી। જેમ અજ્ઞાન જેવી રીતે અંધકાર અને પ્રકાશનું જોડાણ શક્ય નથી, કારણ કે જ્યાં પ્રકાશ અને અંધકાર સંભવી જ ન શકે, તેવી રીતે
જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન સંભવી ના શકે, માટે સંયોગ બેનું જોડાણ પણ સંભવિત નથી. સમાશ્રય અથવા એક જ સ્થળે બંને રહેલા હોય, એક જ રૂમમાં જેવી રીતે અંધકાર અને પ્રકાશ કોઈ તો રહી ના શકે, અંતે રીતે એક જ આત્મામાં આ જ્ઞાન અજ્ઞાન સાથે રહી જ ના શકે. તેથી આ વાત જ અક્કલ વગરની છે. આત્મા એક સાથે જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ જેવું કહેવું એમાં કોઈ પ્રકારની યુક્તિ નથી, એટલે એ યુક્તિયુક્ત નથી. તમઃ પ્રકાશવદ જ્ઞાન અજ્ઞાનયો નહીં સિદ્ધ્યતિ. સામાન્યકરણ્ય સંયોગ કે સમાશ્રય જેવી રીતે અંધકાર અને પ્રકાશ ન હોય તેવી રીતે જ્ઞાન ને અજ્ઞાન પણ ન હોઈ શકે. તો સુષુપ્તિમાં શું છે? અજ્ઞાનમ વિનવજ્ઞાનમ બુદ્ધિર્વાવી તદ્ગુણા સુષુપ્ત નોપલભ્યંતે. જો ભાઈ સુષુપ્તિની અંદર ગાઢ નિદ્રામાં અજ્ઞાનીને જ્ઞાન પણ નથી હોતું અને અજ્ઞાન પણ નથી હોતું. ટૂંકમાં જ્ઞાન અજ્ઞાન બુદ્ધિર્વાવી તદ્ગુણા, ત્યારે બુદ્ધિ પણ નથી, બુદ્ધિના ગુણો પણ નથી, જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી, એમના ગુણો કશું જ નથી સુષુપ્તમાં. ટૂંકમાં આ બધી વસ્તુઓ તે વખતે એમનું કોઈ અસ્તિત્વ જ નથી, છે જ નહીં. લોકો શું કહે છે? આપણે પણ કહીએ છીએ કે ભાઈ આ જ્ઞાન અજ્ઞાન બધી વસ્તુ કશાકમાં લીન થઈ જાય છે. આપણે શું કહીએ કે એમના કારણમાં લીન થાય, માટે એ દલીલ કરશે. પણ અમની દલીલ શું છે કે સુષુપ્તિમાં કશું છે જ નહીં. હોત તો એની સભાનતા હોત જ ને. સુષુપ્તિમાં જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી, બુદ્ધિ પણ નથી, આ કશાના ગુણો કશું છે જ નહીં. માત્રાદ લક્ષણમ કિંતુ, ત્યાં કે માત્રા એટલે કે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, જાનાર, જાણવાનો વિષય, એવું કશું છે જ નહીં. યત કિંચિત વિવા અપરમ તો શૂન્યમેવ ઉપલબ્ધ્યતે. શું છે ત્યાં? શૂન્ય, કશું ન હોવા પણ. શૂન્ય એટલે કશું ન હોવા પણ, અસ્તિત્વનો અભાવ. કશું ન હોવા પણ એનું અહીંયા શૂન્ય અર્થ છે. કશું જ ન હોવા પણ એ જ માત્ર સુષુપ્તિમાં છે. આવો અભિપ્રાય શૂન્યવાદીઓનો છે. ટૂંકમાં આ સુષુપ્તિ અવસ્થામાં શું છે એ હંમેશનો પ્રશ્ન રહેલો છે. અને સુષુપ્તિ અવસ્થામાં જે છે એ પરથી આપણે નિર્ણય કરી શકીએ કે ભાઈ આત્માનું શું સ્વરૂપ છે. બધી વસ્તુ જ્યાં ગાળ થઈને લીન થઈ જતી હોય એ સત્યનું સ્વરૂપ હોય, તો સુષુપ્તિમાં બધું લીન થઈ જાય છે એ તો આપણે સ્વીકારીએ છીએ. પણ એ શેમાં લીન થાય છે એને માટેના બધાના અભિપ્રાયો જુદા જુદા છે. તો ભાટ્ટ લોકો એમ કે તો પ્રભાકર લોકોએ કે જ્ઞાનનો અભાવ જે છે ત્યારે એવું છે. ભાટો કે નહીં, આ તો જ્ઞાન ને જ્ઞાન બંને ત્યાં છે. તો આ લોકો કે નહીં, શૂન્ય છે, કશું પણ નથી, કશું પણ ન હોવા પણ ત્યાં છે, અસ્તિત્વ જ નથી. ટૂંકમાં અસત છે. એટલે આગળ કહે છે હવે 170 પાના પર 572 શ્લોકથી સુષુપ્તૌ નાન્યદસ્ત્યેવ નાહમપ્યાસમિથ્યનો સુપ્તોત્થિતજનૈः સર્વૈः શૂન્યમેવાનુસ્મર્યતે. યત્તતઃ શૂન્યમેવાત્મા ન જ્ઞાનાજ્ઞાનલક્ષણઃ. સુષુપ્તો નન્યત અસ્તિ એવ. આમ સુષુપ્તિમાં બીજું આ સિવાયનું કંઈ પણ નથી. કોઈને એમ કે ચાલો ભાઈ ત્યાં જ્ઞાતા જ્ઞેય જ્ઞાન સિવાયનું કોઈ વસ્તુ હોય તો ચલો, જ્ઞાન અજ્ઞાન આ બધા સિવાયનું કશું હોય એવું ના બને. ચલો જ્ઞાન અજ્ઞાન નથી, પરસ્પર વિરુદ્ધ છે, પણ એ સિવાયનું કશું એવું ના બને. તો કે નહીં, સુષુપ્તો ન અન્યત અસ્તિ એવ, કશું જ ત્યાં નથી.
અસ્તિત્વ જ નથી, અસ્તિત્વનો જ અભાવ છે સુષુપ્તિમાં. હવે એને માટે અનુભવ કહે છે, ન અહમ અપી આસમિતિ અનુસુપ્તોત્થિત જનૈ સર્વૈ અનુસ્મર્યતે. જો ભાઈ સુપ્તોત્થિત જનૈ, ઊંઘમાંથી ઉઠેલા બધા માણસો શું કહે છે? હું હતો નહીં. ના અહમ અપી આસમ, આવું કહેતું નથી કે હું હતો નહીં, પણ ટૂંકમાં ઊંઘમાંથી ઉઠીને માણસ કહે છે એનો તો આવું કરી શકાય, મને કશું ભાન નહોતું. આપણે એવું કહીએ, ઊંઘમાં મને કાંઈ ભાન નહોતું. આપણે આપણા અનુભવને એ પ્રકાર કહીએ છીએ. એટલે કે જો કશું ભાન નહોતું, એવું ભાન તો હતું ને. એટલે ત્યારે કશું ભાન ન હોવાને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય ત્યાં હતું. આપણે કહીએ છીએ કે ઊંઘમાંથી ઉઠેલો માણસ જયારે એમ કે મને કઈ ખબર ન હતી, એ બતાવે છે કે ત્યાં અજ્ઞાન તો હતું, પણ સાથે સાથે અજ્ઞાનને પ્રકાશિત કરનાર અજ્ઞાનનો અનુભવ હતો. અનુભવ ત્યારે શક્ય બને જયારે જ્ઞાન સ્વરૂપ આત્મા હોય, ચૈતન્ય હોય. આ શું કહે છે? ઊંઘમાં થોડે માણસ કહે છે કે હું જ હતો નહીં. એવું કહી શકાય? હું હતો નહીં હોત તો મને ખબર પડી હોત ને. ચોરો ઘરમાં આવીને લઈ ગયા ને મને ખબર ના પડી, હતો જ નહીં. એટલે નાહમ અપી આસમ, હું પણ ન હતો. બુદ્ધિ પણ નહોતી, જ્ઞાન પણ નહોતું, અજ્ઞાન પણ નહોતું, જ્ઞાતા પણ નહોતો, જ્ઞેય પણ નહોતું, જ્ઞાન પણ નહોતું, હું પણ નહોતો, કશું જ નહોતું. એવું ઊંઘમાંથી ઉઠેલો માણસ કહે છે. સર્વૈ શૂન્યમેવ અનુસ્મર્યતે. હવે આ ઊંઘમાંથી ઉઠેલો માણસ શું કહે છે એ પરથી સુષુપ્તિમાં શું હતું એનો નિશ્ચય થાય. અનુસ્મર્યતે એમ કહે છે કે ભાઈ આપણે સવારમાં જે કહીએ છીએ એ ઊંઘમાં આપણને થયેલા અનુભવની સ્મૃતિ છે. સવારે જે કંઈ કહું, મને કાંઈ ભાન નહોતું, હું સુખેથી સૂતો, એમ જયારે કહું ત્યારે કશું ભાન ન હોવું અને સુખેથી સુખ હોવું એવો અનુભવ આપણને સુષુપ્તિમાં થયો હતો. એનું સ્મરણ આપણને ઉઠ્યા પછી થાય છે. કારણ કે યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. વેદાંત નવું કેવું છે કે ભાઈ સવારમાં માણસ જયારે એમ કે મને કાંઈ ભાન નહોતું, ત્યારે સુષુપ્તિમાં પોતાને થયેલા અનુભવનું સ્મરણ છે કે સુષુપ્તિમાં મને કઈ ભાન નહોતું એવું સ્મરણ એને સવાર થાય છે. એટલે સુષુપ્તિમાં કઈ ભાન નથી એનું ભાન તો છે જ. મને કશું ન હોવાનો અનુભવ છે, એનો અર્થ એ કે સુષુપ્તિમાં પણ અનુભવ સ્વરૂપ આત્મા છે એવું પેલા ઊંઘમાંથી ઉઠેલા માણસના વાક્યથી સિદ્ધ થાય છે એવું આપણે કહીએ. આ કહે છે કે ઊંઘમાં માણસ કહે છે હું જ નહોતો, તેથી કશું જ ન હોવા પણ એના વાક્યથી સિદ્ધ થાય છે. અનુસ્મર્યતે. આ ઊંઘમાં થયેલો માણસ સુષુપ્તિમાં શૂન્ય હતું, કંઈ પણ ન હતું એ પ્રકારનું સ્મરણ કરે. વિચાર કરો, અનુસ્મર્યતે. માણસ સ્મરણ ક્યારે કરે? હોય તો સ્મરણ કરે ને. એટલે સ્મરણ કરનારો માણસ કોણ હોય? જેને અનુભવ થયો હોય તે. આપણને ભૂતકાળમાં કશું અનુભવ તો આપણે સ્મરણ કરીએ. આપણે ધારો કે મળીએ 4-6 મહિના પછી, ત્યારે આપણે સાથે ગયા હોઈએ, યાત્રામાં ગયા તો સ્મરણ કર્યું, ઓહો પેલું રામેશ્વરમાં કેવું યાદ આવે, કેવો આપણે પેલો રથ ખેંચે. ધારો કે આવું સ્મરણ ક્યારે થાય? એ અનુભવ કરનાર કોઈ હોય ત્યારે ને. એટલે કશું ભાન નહોતું એવું સ્મરણ ક્યારે થાય? કશું ભાન ન હોવાનો અનુભવ કરનાર. કારણ કે યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. જે કે સ્મરણ હોય હંમેશા એની પહેલા અનુભવ હોવો જ જોઈએ. અનુભવ ક્યારે હોય? અનુભવ કરનાર હોય ત્યારે. એ અનુભવ કરનાર વગર અનુભવ કેમ હોય? એટલે હું નહોતો એવો અનુભવ, એવું જો અનુસ્મર્યતે, હું નહોતો એવું તમને સ્મરણ ક્યારે થાય? જયારે હું નહોતો એવો અનુભવ હોય ત્યારે. એવો અનુભવ કરનાર તો કોઈ જોઈએ ને. એક બાજુ અનુસ્મર્યતે એવું સ્મરણ થાય છે, બીજી બાજુ કહે છે કે એ સ્મરણથી નિશ્ચિત થાય છે કે સૃષ્ટિમાં કશું જ નહોતું, હું પણ ન હતો.
હવે આવું તો એ કહે છે, કોઈ ઉઠીને એવું કહેતું નથી કે હું નહોતો. ઉઠીને કહે છે કે મને કશું ભાન નહોતું, હું તો સુખેથી સૂતો. હું નહોતો એમ નહીં કહે, મને કઈ ભાન જ નહોતું એમ કે. એમ નહીં કહેતા હું નહોતો. શું કહે છે? મને કશું ભાન જ ના રહ્યું. 2 કલાક જતા રહ્યા, 6 કલાક જતા રહ્યા. આમ પડ્યો તેવો ઊંઘ્યો. એક ઊંઘે સવાર, 6 કલાક જતા રહ્યા. અરે મોડું થઈ ગયું. મને એમ કહું 5 વાગે 7 વાગી ગયા. આમ માણસ શું કે મને કઈ ભાન જ ના રહ્યું એવું કે. હું નહોતો એવું કોઈ કહેતો નથી. રાગ સ્વાપસમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે, વેદાંત એમ કહે છે જયારે આપણે ઉઠીએ ત્યારે હું નહોતો એવો અનુભવ નથી, પરંતુ હું જે સૂતેલો હતો એ જ ઉઠ્યો છું એવો અનુભવ હોય છે. ટૂંકમાં આપણે સવારના જાગીએ ત્યારે નવો જ હું જાગ્યો, જે ક્યારેય ન હતો એવો હું જાગ્યો એવો આપણો અનુભવ છે જ નહીં. જે હતો એ જ જાગ્યો. જે ગઈકાલે સૂઈ ગયો હતો અને જે સૂતો હતો એ જ હું જાગ્યો એવો જ અનુભવ છે. આ પ્રકારે આપણો અનુભવ એક સાતત્ય છે. સાતત્ય એટલે આપણાની સતત આપણે છીએ. આ વેદાંતની દલીલ છે. પણ અત્યારે આ શું કહે છે? ટૂંકમાં એ જ અનુભવ પરથી આ શૂન્યવાદી એવું પુરવાર કરવા માંગે છે કે સુષુપ્તિમાં હું હતો જ નહીં. તો સવારે ઉઠીને માણસ કહે હું હતો જ નહીં, એટલે હતો એટલે ક્યાંથી કહે છે? કોઈ માણસ કહી ના શકે હું નથી. કોઈ એવું ક્યારેય પણ ધ્યાન ના કરી શકે કે હું નથી. કારણ કે નથી અનુભવ કરવા માટે પણ અનુભવ કરવાનો હોવો જ જોઈએ. એ નથી પણ અનુભવ થાય જ નહીં. આપણે તો શૂન્ય અંદર આટલું જ કહેવાનું છે કે નથી પણ એ ક્યારેય પણ અનુભવનો વિષય બની જ ના શકે. કારણ કે અનુભવ કરનાર તો ઓછામાં ઓછો એટલું તો હોવો જ જોઈએ. એમ કહે કે અનુભવનો વિષય નથી. હા, અનુભવનો વિષય નથી એમ કહેવાય. કોઈ કહેનાર કોઈ અનુભવ કરનાર તો જોઈએ છે. એટલે અનુભવ કરનાર જ નથી, હું જ ન હતો એવું તો કોઈ કહે એવી સ્મૃતિ હોય જ ના શકે. કોઈ કે એમાં કદમ ઘૂસી ગયો શૂન્ય. યત્તત શૂન્યમેવાત્મા ન જ્ઞાના જ્ઞાન લક્ષણ. એ જસ્માત કારણ કે આવું છે. કારણ કે ઊંઘમાંથી ઉઠેલો માણસ કહે છે કે હું નહોતો. એ પરથી પુરવાર થાય છે કે સુષુપ્તિમાં આત્મા નથી, કશું જ નથી. સુષુપ્તિમાં આત્મા નથી. એટલે શૂન્યમેવ આત્મા. આત્મા કેવો છે? શૂન્ય છે, ન હોવાનું. એટલે કે અસત છે. ન હોવું એ આત્માનો સ્વભાવ. આત્માનો સ્વભાવ છે ન હોવાપણું એ આત્માનો સ્વભાવ છે. આ જ્ઞાન અજ્ઞાન લક્ષણ તો છેલ્લા એનું ખંડન કર્યું કે તમે કહો છો પણ એ તો છે જ. આ જ્ઞાન અજ્ઞાન લક્ષણ આ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ એક જ જગ્યાએ ના હોય, એક આશ્રમ ના હોઈ શકે. અને તેથી એ દલીલ બરોબર છે કે આત્મા જ્ઞાન અજ્ઞાન લક્ષણ ના હોય શકે. એ શૂન્ય હોય એ પણ ખરેખર કોઈ અનુભવ કહી ના શકે કે હું નહોતો. મને અનુભવ થયો કે હું નહોતો. તો અનુભવ કરનાર તો હતો જ ને. તમે સમાધિ જે કે અનુભવ હોય એને તમે સમાધિ કહો, નિર્વાણ જે કહેતા હોય એમાંથી જાગ્યા પછી માણસ કહે કે હું હતો જ નહીં. એવું યાદ કરનાર છે તો ખરો ને. જે કંઈ અનુભવ આપણને થયો હોય, જે અવસ્થા હોય એના સંસ્કારને કારણે આપણે ઉઠીને કહીએ કે ભાઈ મને તો કઈ ભાન ના આવ્યું, હું આનંદમાં હતો, સ્વામી બસ બધું જ ભૂલી ગયો, હું તો ગુમ થઈ ગયો. ચાલો, અરે ગુમ થઈ ગયો પણ ટૂંકમાં અનુભવ કરનાર નહોતો એવું કહેવાય. એટલે ભોગતા નહોતો, એટલે પ્રમાતા નથી, જાણનાર નથી, ભોગવનાર નથી. ભોગવનારને ગુમ થઈ જાય, લીન થઈ જાય, પણ હું નથી એવું તો કઈ જ ના શકાય. એટલે વેદાંત કે ભોગવનાર નથી એ પણ ના કહેવાય. કારણ કે સૂક્ષ્મ પ્રકારના ત્યાં આગળ વૃત્તિઓ રહેતી હોય છે જેને કારણે આ માણસ સમાધિમાં જાગૃત થાય. જો કશું જ ના હોય તો જાગે જ નહીં. જાગૃત થાય છે નથી થયો કે જાગૃત કરવાનું કશું જ છે. એની વાસનાઓને જગાડતી હોય, કશું કઈને જગાડતી હોય એ વસ્તુ હોય એ સિવાય જાગૃત થાય નહીં. આ પ્રકારે
યુક્તિથી શૂન્યવાદી લોકો પુરવાર કરવા માંગે છે કે સુષુપ્તિમાં ન હોવાપણું છે, એવો આત્મા છે. માત્ર અનુભવથી નહીં, પણ શાસ્ત્ર પણ એમ જ કહે છે. તો યુક્તિ પણ કહે છે, અનુભવ પણ કહે છે, શાસ્ત્ર પણ કહે છે. એટલે આ પહેલા અનુભવ કયો, હવે શાસ્ત્ર કહે છે. તો પછીના શ્લોકમાં કહે છે, વેદેનાપ્યસદે વેદમ અગ્ર આસીદિતિ સ્ફુટમ નિરુચ્યતે યતસ્તસ્માદ શૂન્યસ્યૈવાત્મતા મતા. વેદ એના આપી, તમારો વેદ પણ કહે છે, ઉપનિષદ પણ કહે છે, આ સદૈવ ઇદમગ્રાસીત ઇતિ સ્ફુટમ વેદેનાપી નિરુચ્યતે. વેદ પણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, આ સદૈવ ઇદમગ્રાસીત. આમાં આપણે શું કહે છે, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું. ત્યારે આ લોકો શું કહે છે, વેદમાં છે અસદ્વા, એવું કહે છે. ખરેખર તો અસદ્વા ઇદમગ્ર આસીત તતો વૈ સદજાયત તદાત્માનગ્ સ્વયં કુરુતે તસ્માત તત્સર્તો અસદ્વા ઇદમગ્ર આસીત. તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યો કે ઇદમ, આ જગત એની ઉત્પત્તિ પહેલા અસત હતું. તતો વૈ સત અજાયત, એ અસતમાંથી સત જન્મ્યું, એવું કહે છે. આવું વાત બરોબર છે. તમારું ઉપનિષદ કહે છે કે ઉત્પત્તિ પહેલા બધું અસત હતું. અસત શબ્દનો શું અર્થ કરવો? સત એટલે છે, હોવાપણું. અસત એટલે શું? એની આગળ જે આ આવે ને, જે નકારાત્મક અવ્યય છે, તો એ નકારાત્મક અક્ષર છે, એના 6 અર્થ થાય છે. એક ન હોવા પણ અર્થ થાય, અભાવ એટલે કે ન હોવા પણ, એવો અર્થ થાય. પણ ઘણી વાર શું થાય, એનાથી અલગ પણ એવો થાય, એનાથી વિલક્ષણ બધા સદ વિલક્ષણ અસત. ક્યારેક કે અબ્રાહ્મણ, આ માણસ અબ્રાહ્મણ છે, કોઈને કે આ બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ જેવું દેખાય છે પણ બ્રાહ્મણ નથી, એટલે શું બ્રાહ્મણે કરે, બ્રાહ્મણ કદાચ જુદો છે. તો અસત શબ્દનો અર્થ ત્યાં આગળ ન, અસત એટલે સતનો અભાવ નહીં, પરંતુ સતથી વિલક્ષણ. એ સત પણ નથી અને અસત પણ નથી, તે વિલક્ષણ, તો કે અવ્યક્ત છે, એવો અર્થ કરવામાં આવ્યો. એટલે સતનો અર્થ સ્થૂળ કરવામાં આવે, અસતનો અર્થ સૂક્ષ્મ કરવામાં આવે. સત એટલે કાર્ય, અસત એટલે કારણ. ટૂંકમાં જગત જે એક કારણ અવસ્થામાં હતું, એવું વેદાંતી લોકો એ વાક્યનો અર્થ કરે. આ લોકો શું અર્થ કરે? અસત એટલે જો તમારા વેદ જ કહે છે કે હતું જ નહીં, કશું જ નહોતું. આ જગત એની ઉત્પત્તિ પહેલા કશું જ નહોતું. એટલે અસદેવ ઇદમગ્રાસિત તો વાક્ય મને ખબર નથી, પણ અસદ્વા ઇદમગ્રાસિત એવું છે. હવે છાંદોગ્યમાં કહેવામાં આવ્યું અસદેવ સૌમ્ય ઇદમગ્રાસિત, એ તો પૂર્વ પક્ષ તરીકે કહેવામાં આવ્યું. એવું કે કસમ અસત સજ્જાયત, અસતમાંથી સત કેમ જન્મી શકે? એટલે વેદનું એ વાક્ય એવું નથી. વેદનું વાક્ય છે અસદ્વા ઇદમગ્ર આસીત, અસદ્વૈ ઇદમગ્રે આસીત. આ બધું અગ્રે તો કે અસત હતું. એ અસતનો આલોક અર્થ કરે શૂન્ય હતું, ન હોવા પણ હતું. એની સ્ફુટન નિરુચ્ય છે. ટૂંકમાં શાસ્ત્ર પણ બહુ સ્પષ્ટતાથી કહે છે કે જગત એનું ઉત્પત્તિ પહેલા અસત હતું. યતસ્તસ્માત શૂન્યસ્યૈવ આત્મતામતા, કે શાસ્ત્ર એમ કહે છે એટલા માટે શૂન્યસ્ય આત્મતામતા, શૂન્ય જ આત્મા છે. એ શ્રુતિથી નક્કી થયું, અનુભવથી નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે ઊંઘમાંથી જાગેલો માણસ કહે છે કે હું નહોતો, એમ અનુભવથી નક્કી થાય છે કે આત્મા નહોતો. શ્રુતિથી નક્કી થાય. શું નક્કી થાય છે? કે ભાઈ અસદ્વા ઇદમગ્ર આસીત, આ જગત તો એના સર્જન પેલા અસદ હતું, ન હોવા પણ હતું, નોન એક્ઝિસ્ટન્સ, નામ શૂન્ય હતું. તો અનુભવ
અને શ્રુતિ અને યુક્તિ કહે છે. પછી કહે છે અસન્નેવ ઘટઃ પૂર્વમ જાયમાનઃ પ્રદૃશ્યતે નૈકુંભઃ પુરૈવાन्तઃ સ્થિત્વોદેતિ બહિર્મુખઃ યતस्तस्मादतः सर्वम् सदिदं सदजायत यतस्तस्मादसतः सर्वम् सदिदं समजायत ततः सर्वात्मना शून्यस्यैव आत्मत्वं समर्हते. હવે જો હવે આપણે યુક્તિ કહે છે કે તમે જ કહો ભાઈ કે ઘડો જે છે એનું સર્જન પહેલા ઘડો હતો કે નહીં, આ એક મોટો પ્રશ્ન છે. આમાં નૈયાયિકોના સાંખ્યોના વેદાંતિઓ એક છે કે અસત કાર્યવાદ અને બીજો છે સત કાર્યવાદ. તો નૈયાયિક લોકો આમાં એમને સંમત છે. આ નૈયાયિકનો મત કયો કે ભાઈ આ ઘડો ઉત્પન્ન થયો પેલા માટીનો પિંડ હતો. પ્રશ્ન એ છે કે આ માટીના પિંડમાં ઘડો છે કે નહીં. નૈયાયિક કે છે એ શૂન્યવાદ એ જ દલીલ કરે છે કે જો ઘડો એની ઉત્પત્તિ પહેલા માટીમાં હોત તો દેખાતો હોત ને, અંદર હોત. એવું છે આ કુંભારે માટીના પિંડમાંથી ઘડાનું સર્જન કર્યું એ પહેલા શું પિંડની અંદર ઘડો હતો અને બહાર આવ્યો? જે હતો એ જ ઘડો બહાર આવ્યો? તો ભાઈ ઘડાનું સર્જનનો પ્રશ્ન જ ક્યારે વસ્તુ એટલે આ ઘડો એની ઉત્પત્તિ પહેલા હતો કે નહીં એ પ્રશ્ન થયો. નહોતો જ ને. રોટલી કરતા પહેલા રોટલી હતી હોય તો રોટલી કરવાની જરૂર શું પડે? તમે કહો છો કે ઘડો એની પહેલા હતો. જો ઘડો હોત જ તો ભાઈ સર્જન કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? લુવામાં રોટલી હોત તો રોટલી દેખાતી જ હોત તો પછી રોટલી હતી એ રોટલી બહાર આવી. લુવામાં હતી એ રોટલી બહાર આવી તો કે ના નહોતી રોટલી હતી જ નહીં ને. લુવામાં રોટલી હોય તો પછી વણવાની જરૂર શું પડે? શેકવાની શું જરૂર પડે? કઈ જરૂર ના પડે. અને તેથી જયારે તમે રોટલી બનાવો ત્યારે જે ન હતી એ રોટલી જ બહાર આવી ને. જો રોટલી હતી જ તો આ બધો વણવા વગરનો પ્રયત્નનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? તેવી રીતે જો માટીના પિંડમાં ઘડો હતો તો કુંભારે આ બધી માથાકૂટ કરવાની જરૂર હશે? ચાકડો લાવવાનો, આ કરો તે કરો, જરૂર જ નથી. ટૂંકમાં કુંભારના બધો પ્રયત્ન શું બતાવે છે કે ઘડો એની ઉત્પત્તિ પહેલા ન હતો અને જે નહોતો એ ઘડાને કુંભારે ઉત્પન્ન કર્યો. અસન્નેવ ઘટઃ પૂર્વમ જાયમાન પ્રદૃશ્યતે. તમે જયારે ઘડો જન્મતો જુઓ છો માટીના પિંડમાંથી ત્યારે કેવો ઘડો છે? જે ઘડો ન હતો એ ઘડો ઉત્પન્ન થતો દેખાય છે ને. નહીં કુંભ પુરૈવાંત સ્થિત્વા ઉદેતિ બહિર્મુખ. આપણો એવો અનુભવ છે કે માટીના પિંડમાં ઘડો અંદર હતો અને બહાર નીકળે એવો અનુભવ છે. ચલો ભાઈ, માતાની કુખમાંથી તો જે બાળ આપણે જોઈએ છે ને કે કુખમાં જે બાળ હતું એ બહાર નીકળે છે. અને તેથી અસ્થિ જાયતે એવું કહેવું છે. ખરેખર જાયતે અસ્થિ કહે પણ અસ્થિ માની કુખમાં બાળક છે, મારે જન્મે છે. પણ તમે ઘડામણે કહી શકો કે આ ઘડો પેલી માટીની કુખમાં હતો અને પછી બહાર આવ્યો? નથી. ઘડો હતો જ નહીં, એ નહોતો એ જ ઘડાનું સર્જન થયું. અસન્નેવ ઘટઃ પૂર્વમ જાયમાન પ્રદૃશ્યતે. ઘડો જે ન હતો એ જન્મ તો જોવામાં આવે છે. નહીં કુંભ પુરૈવાંત સ્થિત્વા. પહેલા ઘડો અંત સ્થિત્વા, પહેલો ઘડો માટીના પિંડમાં અંદર રહેલો હતો
ઉદયથી બહિર્મુખ જે હતો એ જ બહિર્મુખ થાય છે. બાળક માની કુખમાં એ જ બહાર નીકળે છે. એવી રીતે શું ઘડો માટીના કુખમાં રહેલો છે અને બહાર એવું તો આપણો અનુભવ જ નથી. અનુભવ શું છે? જે ઘડો નહોતો એ જ ઘડો ઉત્પન્ન થાય છે. અને માટે શું કહેવાય છે કે ન હતો એ ઘડો ઉત્પન્ન થાય છે. બધાનો અનુભવ છે. એટલે અનુભવથી નક્કી કર્યું, યુક્તિથી બતાવ્યું. યુક્તિ શું કહે છે કે જે ન હોય ઉત્પન્ન કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? ભાઈ ખેતરની અંદર તમે બધા આ બધું અનાજ વગેરે તમે ઉગાડો છો, હતું હોત તો શું કામ આ બધી માથાકૂટ કરવી પડે? ખેડૂત બિચારા આટલી મજૂરી કરવી શું કામ પડે? ન હતું એ જ અનાજ ઉત્પન્ન કરવામાં આવે છે, એને ઉત્પત્તિ કહેવાય. કર્મથી ઉત્પત્તિ થાય, પ્રાપ્તિ થાય, સંસ્કાર થાય, વિકાર થાય. કર્મથી આ 4 પ્રકારની વસ્તુ થાય. પ્રાપ્તિ એટલે નથી એ સ્થાને પહોંચી શકીએ કર્મથી. વિકાર એટલે એકમાંથી બીજી વસ્તુ બને. એટલે કે ભાઈ આ સોનાની લગડી હોય એમાંથી તમે વિકાર એટલે એને પરિવર્તનથી તમે બનાવો, અલંકાર બનાવો, કે દૂધમાંથી દહીં બનાવો. એક વસ્તુનો વિકાર થયો. સંસ્કાર, આ ઘડો છે તાંબાનો, એ બહુ કાટ લાગી ગયો છે, સાફ કરો તો વળી ચળકવામાં આવે. શું કર્યું? અશુદ્ધિ દૂર કરી, સંસ્કાર. અને ચોથું શું? ખેતરમાં જે અનાજ નથી એની ઉત્પત્તિ થાય. તો નહીં તો કર્મ કરવાની જરૂર શું પડે? કર્મ દ્વારા જે નથી એની ઉત્પત્તિ કરીએ છીએ. તેથી આ પ્રકારે અનુભવથી કહે છે, એટલે યુક્તિ આપણા અનુભવથી આ યુક્તિ બતાવે. એટલે કહે છે પછીના શ્લોકમાં, યતસ્તસ્માદ સતઃ સર્વ, એ તો થઈ ગયું. યતસ્તસ્માદ અસતઃ સર્વમ સદિદમ સમજાય. આવું છે યત, કારણ કે આમ છે તસ્માત, તેથી અસતઃ ઇદમ સર્વમ સદ સમજાયત સમ્યક અજાયત. તેથી અસતમાંથી ન હોવાપણામાંથી આ જગત કેવું જે છે, જગત તો અનુભવનો વિષય છે. સત એટલે જે છે, ટૂંકમાં છે એ જગત શેમાંથી જન્મ્યું? જે નથી ન હતું એ શૂન્યમાંથી બધું સર્જાયું. એટલે જગતનું મૂળ કારણ કયું? શૂન્ય છે. જે મૂળ કારણ એને સત્ય કહેવાય. સત્ય કોને કહેવાય? જે મૂળ કારણ હોય, જેમાંથી જગત જન્મ્યું છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગત જેને લીન થઈ જાય છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ. આ પ્રકારે તૈત્રીય ઉપનિષદમાં ગુરુજીએ ભૃગુને કહ્યું કે ભૃગુ, તારે સત્યનું આ પ્રકારે અન્વેષણ કરવું જોઈએ કે જેમાંથી આ સમગ્ર જગત જન્મ્યું, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જેને જગત લીન થઈને એક બની જાય છે, એનું નામ બ્રહ્મ, એનું નામ સત્ય. એટલે અધિ ભગવો બ્રહ્મેથી, ભગવાન મને બ્રહ્મ ઉપદેશ કરો. તો ઉપદેશ આ રીતે કરવામાં આવે તો વૈજ્ઞાનિકો આ જ કરે છે. વૈજ્ઞાનિકો પણ પદાર્થ લઈને એના વિવાહ કરતા 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 શું ઈચ્છે છે? જો જાણવા ઈચ્છે કે આનું મૂળ કયું, શેમાંથી બધું ઉત્પન્ન થયું, શેમાં એને બધું લીન થઈ જાય છે, એ પ્રક્રિયા છે. ટૂંકમાં જગતનું કારણ સત્ય છે. અને કારણની કઈ પ્રક્રિયા છે? કાર્ય કારણમાંથી જન્મે. હવે એ તો જન્મ તો આપણે જોઈ શકતા નથી, પણ આ કારણ લીન થઈ જાય છે. તો ઘડો જન્મ તો આપણે ન જોયો હોય, પણ ઘડાનું કારણ શું છે નક્કી કરવા માટે? આ ઘડો તૂટી જાય ત્યારે છેવટે શેમાં જઈને મળી જાય છે? તો કે માટીમાં. એ બધું નક્કી કરી કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. આ ચોર ક્યાંથી આવે ખબર ના પડે, પણ ક્યાંથી આવે ખબર ક્યારે પડે? પાડવું હતો એનું પગે રૂસું ક્યાં જાય છે, ત્યાંથી આવ્યો છે. તો તેવી રીતે આ જગતનું કારણ કયું કહેવાય? જેમાં જગત જન્મ્યું, જેમાંની સ્થિતિ છે, જેમાં જઈને એ મળી જાય છે. એટલે કહે છે અસત સર્વમ સદિદમ સમ્યક અજાયત. તેથી અસત 5 વિભક્તિ કહે, અસતમાંથી આ સમગ્ર જગત સારી રીતે જન્મેલું છે. જેવી રીતે આ ઘડો જે ન હતો, ટૂંકમાં અસતમાંથી શૂન્યમાંથી જન્મ્યો ને. એટલે માટી હતી પણ ઘડો તો નહોતો ને. માટીમાંથી ઘડો એમ કેમ કહેવાય?
એ લોકો એમ ના કે માટીમાંથી ઘડો જન્મે, શું કે શૂન્યમાંથી ઘડો જન્મે. કારણ કે માટીમાં તો ઘડો દેખાતો નથી અને તેથી જે હતો એ ઘડો ઉત્પન્ન થાય એવો આપણો અનુભવ પણ નથી. તેથી ઘડો શેમાંથી જન્મ્યો? શૂન્યમાંથી જન્મ્યો. આવું કહેવાય એ લોકો. નૈયાયિક લોકો પણ એમ કે શૂન્ય હતું. ઘડો કઈ અવસ્થામાં હતો? શૂન્ય અવસ્થામાં હતો. એને અસત્કાર્ય વાત. ટૂંકમાં આ કાર્ય પોતાના કારણમાં નથી. ઘડો કાર્ય છે, માટી કારણ છે. એમ કે માટીને કારણ તો કે શું કે માટીમાં ઘડો નથી. તો બીજો કહે છે સત્કાર્યવાદ. એ શું કે માટીમાં ઘડો છે. અરે પેલો કે માટીમાં ઘડો હોય તો તમારે પછી આ કુંભાર બધો પ્રયત્ન કરવાની શી જરૂર ભાઈ? તો કે જો આ કુંભાર જે નથી એવો ઘડો નથી ઉત્પન્ન કરતો, ત્યારે ઘડો જે કારણ અવસ્થામાં રહેલો છે, અવ્યક્ત અવસ્થામાં રહે, એ અવ્યક્તમાંથી વ્યક્ત કરે છે. કુંભારનો પ્રયત્ન નથી એ ઘડાને જન્મ આપવાનો નથી, પણ જે અવ્યક્ત અવસ્થામાં છે એને વ્યક્ત કરવું. જેવી રીતે સોની શું કરે કે ભાઈ આ સોનાના પિંડમાં બધા અલંકારો અવ્યક્ત રીતે રહેલા. વ્યક્ત કોને કહેવાય? જે આપણે અનુભવી શકીએ, ઇન્દ્રિય વડે જેને અનુભવી શકીએ એને વ્યક્ત કહેવાય. તો સોનાના પિંડમાં આપણને અલંકારો ઇન્દ્રિય વડે અનુભવી શકતા નથી, માટે શું છે? અવ્યક્ત છે. તો અનુભવી ના શકો પણ નથી એવો નિયમ નથી. પેલા શું કહે હોત તો અનુભવનો વિષય હોત ને, તો કે નહીં, અત્યારે તમે આ પ્રકાશમાં વીજળીનો અનુભવ નહીં કરી શકતા, સૂક્ષ્મ છે. અને તેથી સૂક્ષ્મ વસ્તુ હોય તે તમારા ઇન્દ્રિયના અનુભવ વિશે ના બને, પરંતુ ઇન્દ્રિય અનુભવ વિશે નથી, માટે નથી એવું નિર્ણય કેમ થાય? વેદાંત કહે છે કે નથી એ કારણ નથી. કેવું છે? અવ્યક્ત કહો. તો જે કારણ કેવું છે? અવ્યક્ત છે. ટૂંકમાં વેદાંત નૈયાયિક સાંખ્ય લોકો કે અને વેદાંત કહે કે આ માટીના પિંડમાં ઘડો વગેરે બધા પાત્રો અવ્યક્ત અવસ્થામાં છે અને કુંભારનો પ્રયત્ન શું છે? અવ્યક્તમાંથી વ્યક્ત બનાવવો. સૂક્ષ્મ અવસ્થામાં છે એમાંથી સ્થૂળ બનાવવું, બસ એવો કુંભારનો પ્રયત્ન છે. અને નહીતર તો એ દલિત કરશે જ છે. બાકી શૂન્યમાંથી સર્જાતું હોત તો પછી કહેશે આપણને કે કેવું વિચિત્ર વસ્તુ છે. શૂન્ય સર્જાતું હોય તો ગોદડામાં જોયું જ નથી. અને તો પછી તમારે માટીની જરૂર શું કામ પડે? જો શૂન્ય ઘડો સર્જાતો હોત તો પછી માટીની જરૂર શું પડે? સીધું જ તમે બનાવી શકે ઘડાઓ બધા, એવું થતું નથી. એટલે છતાં પણ આ તો શૂન્યવાદી દલીલો કરે. તત સર્વમ આત્મના શૂન્યસ્ય અસત કહો, અસતમાંથી કહો કે શૂન્યસ્ય આત્મના તત સર્વાત્મના શૂન્યસ્યૈવ આત્મત્વમ સમાહરતી સમ્યક અર્હતિ. એ સર્વાત્મ બધી જ રીતે આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ બધી રીતે શૂન્યસ્યૈવ આત્મત્વમ સમાહરતી. શૂન્ય જ આત્મા હોય એ જ સારી રીતે સિદ્ધ થાય છે. આ રીતે આ બધા શ્લોકો દ્વારા શૂન્યવાદીએ પોતાનો મત સિદ્ધ કર્યો. બધાને એને ખંડન કરી નાખ્યું. પેલું પેલાનું ખંડન કરે એમ કદાચ છેવડાને જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ આત્મા છે એ મતનું ખંડન કરીને આત્મા શૂન્ય છે એવું સ્થાપિત કર્યું. હવે વેદાંત આવશે. અત્યારે વેદાંતની જરૂર નથી. અત્યારે એકબીજા પોતે એકબીજાનું કામ પતાવતા હતા. ફાઇનલમાં આવે ને પછી તો હવે આપણે તો સેમીફાઇનલ છે બરોબર છે, પણ ફાઇનલમાં આવે અને ત્યારે જે આવે એને આપણે હરાવવાનું નહીં, બાકી બધાને હરાવવાની જરૂર ના પડે એવું છે. એટલે હવે આપણે વેદાંતનો મત છે એ પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે
शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ। से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम राम राम। श्री राम राम कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। परम शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। महादेव सतत जपत दिव्य राम नाम। महादेव
गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी यमुना तीर विहारी वृंदावन संचारी यमुना तीर विहारी वृंदावन संचारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी प्रेम हृदय संचारी बाल कृष्ण कन्हाई प्रेम हृदय संचारी बाल कृष्ण कन्हाई गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी राधा चेतोहारी मुरली गान विहारी राधा चेतोहारी मुरली गान विहारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी यमुना तीर विहारी वृंदावन संचारी यमुना तीर विहारी वृंदावन संचारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी 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 जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा जय जय रामा जय रघुरामा जय जय राम जय
सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा राम 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 रामा 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 जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा राम 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 रामा 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 राम 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 रामा राम 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 रामा राम 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 राम